આગળ આપણે નંદી મહારાજનું જે સાનિધ્ય તો ત્યાંથી જે મેં તમને કીધું હતું કે અહીંયા એક મંદિર છે લિંગ ભૈરવી, બરાબર, જે માનું પ્રતીક છે. આપણને ખબર છે કે આપણી સાથે માં કેટલા સમય હોય, તો કે બાળકના જન્મથી લઈને મોત સુધી એના અંશની અંદર માં હોય. કેમ કે માંથી જ બાળકનું નિર્માણ થાય છે અને મૃત્યુ પામે તો પણ એમાં DNA તો માનો જ રહેવાનો છે. અને એ જ વૈજ્ઞાનિક પદ્ધતિ, એ જ વૈજ્ઞાનિક રીતને આપણા સદગુરુ મહારાજે માના પ્રતીક તરીકે અહીંયા સ્થાપી અને ખૂબ માની પવિત્રતા અહીંયા દર્શાવી છે. અને મને એ વસ્તુ સૌથી વધારે ગમી કે અહીંયા માનું જે મંદિર છે ને એની અંદર મેં તમને કીધું કે જે આપણો જન્મ છે ત્યાંથી લઈને મૃત્યુ સુધીની ઘટના આપણી સાથે જોડાયેલી છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે આપણું બાળક ગર્ભમાં રહ્યું હોય ત્યાંથી લઈને આપણે હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારની વિધિ થાય કે જેમાં નામકરણ થાય, પ્રથમવાર ખવડાવે કે એમાં પ્રથમવાર લખાવે, આ બધી ઘટનાઓ અહીંયા જોડાયેલી છે. એટલે માના સાનિધ્યમાં આવીને લોકો આની ઉપાસના કરે છે, આવા રિવાજો મનાવે છે, આવી પૂજા કરે છે. અને કોઈનું મૃત્યુ થયું હોય તો એ પણ એની અસ્થિઓ લઈને એના આત્માને શાંતિ મળે, મોક્ષ મળે, એ માટે લોકો આવે છે. એટલે ક્યાંક તમને બાળકનું નામકરણ થતું જોવા મળશે, ક્યાંક લગ્ન વિધિ જોવા મળશે, તો એક જગ્યાએ કોઈના અસ્થિઓ લઈને એના છેલ્લા જે એમનું જે ઈચ્છા હોય એ પૂરી થાય એ માટે લોકો આવેલા તમને જોવા મળશે. તો તમે વિચારો કે એક સાથે કેટલી બધી ઘટનાઓ માના સાનિધ્યમાં થાય છે. જેમ આપણે ગુજરાતી છીએ, આપણને બધાને ખબર છે કે આપણા ગુજરાતની અંદર મા મોગલધામ ભોગુડા હોય કે પછી સોનલમાનું ધામ હોય, આ બધી જ જગ્યાએ માતાઓ છે એ માની આરતી કરે છે. એટલે કે આરતી, પૂજા, સેવા એ સ્ત્રીઓ કરે છે, માતા કરે છે, બ્રાહ્મણી કરે છે. એ જ વસ્તુ આદિયોગીના સાનિધ્યની અંદર એટલે કે સદગુરુએ એને પોતાને દીક્ષા આપીને બહેનો જ એમના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરી શકે. અને આપણને ખબર છે હિન્દુ ધર્મમાં બહેનોની પાસે ભાઈઓ નથી જઈ શકતા. તો એ વાત આપણી વૈદિક સંસ્કૃતિ આપણને જણાવે છે. ત્યારે એ દરેક વસ્તુને ઝીણી ઝીણી વાતને પણ ફોલો કરીને એને માનીને આપણા સદગુરુએ એમને દીક્ષા આપીને એના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી આ જે એક માતાજી છે લિંગ ભૈરવી છે એ એના દ્વારા સ્થાપિત થયેલો. ને એમાં કેટલી બધી વસ્તુઓ થાય. અને અહીંયાની બીજી વસ્તુ તમને બતાડું કે જે વસ્તુ સાયન્સમાં જે લોકો હશે ને એને તો ખાસ ખબર પડી જશે કે આ છે ત્રિમૂર્તિ. તમે પાછળ લાઈવ જોઈ શકો છો. ત્રિમૂર્તિ એટલે કે શિવના અલગ અલગ સ્વરૂપ છે. વૈજ્ઞાનિકો છે એમણે સંશોધન કર્યું ને પૃથ્વીની રચના કેવી રીતે થઈ તો એમણે કીધું એક વિશાળ બિગ બેંગથી પૃથ્વીની રચના થઈ હતી કે એક વિશાળ બિગ બેંગ થયો ને એમાંથી અલગ અલગ ગ્રહોનું સર્જન થયું, સૂર્યનું સર્જન થયું ને એવી રીતે આખું સમગ્ર બ્રહ્માંડ એટલે કે આપણા જે 9 ગ્રહો છે એ બધી વસ્તુઓ બની. તો એ જ વસ્તુ તો શિવ છે. આપણને ખબર છે ઇલેક્ટ્રોનિક, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 વસ્તુ જે સાયન્સ છે એને ખબર છે કે એક સર્જન કરે છે, એક એનું પાલન કરે છે ને એક એને જવા દે છે એટલે કે એને નષ્ટ કરે છે. તો આ જ વસ્તુ મહાદેવ એટલે પહેલી જે તમને મૂર્તિ દેખાય છે, પ્રથમ મૂર્તિ, એ એનું નિર્માણ છે એટલે કે રૌદ્ર રૂપ છે શિવજીનું. તમે જોઈ શકો તો માણસને ધ્યાન સાથે કેવી રીતે સદગુરુએ જોડ્યા છે એ વાત મને ખૂબ ગમે છે કે જ્યારે માણસની અંદર જ્યારે કોઈ નવા વિચારો આવે કે એને ધ્યાન કરવું છે, આવા અલગ અલગ વિટંબણાઓમાંથી મુક્તિ લેવી, ત્યારે આપણા મગજમાં કેવો બિગ બેંગ થાય, ગુસ્સો આવે કે આમ શું કરવું, આપણી જાતને ઓળખી ન શકે એટલે કે હોર્મોન્સમાં કેટલા બધા બદલાવો થઈ જાય. ને એ જ સ્વરૂપ જે આપણા ધ્યાનનું છે એ રુદ્ર મહાદેવનું છે. બીજી વસ્તુ તમને વચ્ચેની જે મૂર્તિ બતાવે છે એકચ્યુઅલી હરા આમ બાજુ છે, વચ્ચે સદાશિવ છે. હા, સદાશિવ પહેલા મેં રુદ્ર સ્વરૂપ. હવે તમે હરા વિશે બોલી શકો છો. ઓકે, આમ બાજુ કઈ નહીં, વાંધો નહીં, કન્ટિન્યુ કરો. કટની જરૂરત નથી. પણ બીજું તો આપણું સંચાલન કરું છેલ્લે તો આપણે ધ્યાન વચ્ચે છે, વચ્ચે છે મૂર્તિ, ધ્યાનની મૂર્તિ. અચ્છા, સદાશિવ વચ્ચે છે, એ જ કહેતો હતો. ઓકે ઓકે, આમ બાજુ હરા છે. સોરી, હું તમને પહેલા કહેવાનું રહી ગયું. હા, તો તમારા રાઈટમાં જે છે તે હરા છે. તમે હરા વિશે કન્ટિન્યુ કરી એક શકો. મિનિટ કટ કરો. કટ પહેલા આપણે કરી લે. જો આમાંય કટ કરજો. હા.